ધોરણ 9 સાયન્સમાં આજે આપણે ચેપ્ટર ચાલુ કરીએ છીએ 8 ગતિ. અગાઉ આપણે વાત કરેલી કે વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાન, જેને આપણે કહીએ છીએ બાયોલોજી, રસાયણ વિજ્ઞાન, જેને આપણે કહીએ છીએ કેમિસ્ટ્રી, અને ભૌતિક વિજ્ઞાન, જેને આપણે કહીએ છીએ ફિઝિક્સ. આપણે જીવ વિજ્ઞાનમાં એક પાઠ ભણ્યા હતા, સજીવનો પાયાનો એકમ એટલે કે કોષ. રાસાયણિક વિજ્ઞાનમાં આપણે આજુબાજુના દ્રવ્યો અને કયા દ્રવ્યો શુદ્ધ છે એવા 2 ચેપ્ટર ભણી ગયા. હવે આજે ફિઝિક્સમાં આપણે પાઠ ભણવા જઈ રહ્યા છે, ચેપ્ટર છે ગતિ. હવે ગતિ શબ્દ વિશે થોડી સમજ મેળવીએ. આપણી આજુબાજુના બધા પદાર્થો ગતિ કરતા હોય છે, પદાર્થો, સજીવો. ચલો એમાંથી અવલોકન કરીએ તો હિંચકો. તો હિંચકો કેવી રીતના ગતિ કરે છે? અહીંથી આમ જાય છે, અહીંથી પાછો અહીંયા આવે છે, એટલે હું એને કહીશ આંદોલિત ગતિ. લોલકની વાત કરીએ તો લોલક આમ જશે, ત્યાંથી પાછું, તો એને આંદોલિત ગતિ કહીશું. પક્ષી ઉડી રહ્યું છે તો એની આ પાંખોની ગતિને પણ આપણે આંદોલિત ગતિ કહીશું. લોલકની ગતિ, જેને આપણે આંદોલિત ગતિ કહીશું. હિંચકાની ગતિ, જેને આપણે આંદોલિત ગતિ કહીશું, એક આંદોલિત ગતિ. બુલેટ ગનમાંથી છૂટેલી બુલેટ ગોળી એ સીધા જ માર્ગે ગતિ કરે છે, તો જેને આપણે સુરેખ ગતિ કહીશું. મેદાનમાં દોડી રહેલ મેદાનમાં દોડતો ખેલાડી, ફિલ્ડિંગ ભરતો ખેલાડી હોય તો અહીંથી એ આગળ પણ જાય, આમ પણ દોડે, આમ પણ જાય, તો એની ગતિને અનિયમિત ગતિ કહીશું. તો એના માટે અનિયમિત અથવા વક્ર ગતિ. સારું, ઘરે પંખો છે, એ પંખો ગોળ ફરે છે, તો એને આપણે વર્તુળમય ગતિ કહીશું. ભમરડો ફરે છે તો એને વર્તુળમય ગતિ કહીશું. બીજા શબ્દો પણ છે, ચાક ગતિ ને એવા, એ પણ આપણે આગળના ધોરણમાં જઈશું, એટલે એમાં થોડી ડીપમાં ઇન્ફોર્મેશન મેળવીશું. જુદી જુદી ગતિ. હવે આપણે જે ધોરણ 9માં અભ્યાસ કરવાનો છે એમાં એક સુરેખ ગતિ આવશે. સુરેખ એટલે સીધી રેખામાં. મેદાનમાં દોડતો ખેલાડી તો અસ્તવ્યસ્ત ગતિ કરશે, પણ એને એક સીધી રેખા ઉપર જ દોડાવવામાં આવે, સીધી લીટીમાં દોડાવવામાં આવે તો એને સુરેખ ગતિ કહીશું. નહીતર પછી જો એ મેદાનમાં જુદા જુદા માર્ગે દોડે છે તો એને વક્ર ગતિ પણ કહી શકાય. આપણા ઘરમાં એક મચ્છર ઉડી રહ્યો છે, તો એ મચ્છર આમ જશે, આમ જશે, આમ જશે, એનું કોઈ ચોક્કસ દિશા ખરી ના, તો આને વક્ર ગતિ પણ કહી શકાય. ચોક્કસતા નથી. ગતિની બાબતને હવે થોડી આગળ લઈએ. ગતિ એટલે શું? જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે
પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. સર, તમે તો વ્યાખ્યા લખી નાખી. સમજવાની છે અમારે. તમે સમજશો તો વ્યાખ્યા લખી શકશો, વ્યાખ્યા ગોખીને લખવાની નથી. હવે સાપેક્ષની વાત. ચલો સાપેક્ષ શબ્દ સમજીએ. અને સાપેક્ષ શબ્દ ઉપર તો સાપેક્ષવાદ એવી એક થિયરી છે. આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે બહુ જ મોટું પુસ્તક લખ્યું છે સાપેક્ષવાદની થિયરીઓ. એ થિયરીઓ વર્લ્ડમાં અમુક જ વૈજ્ઞાનિકો સમજી શક્યા છે, ગણતરી કરી શક્યા છે. બાકી હજુ એને શું લખેલું છે એ લોકોને સમજમાં નથી આવતું. ચલો બધી ડીપમાં વાતમાં નહીં જઈએ, આપણે સાપેક્ષ ઉપર જઈએ. હું તમને એમ પૂછું, બોલો આ લીટી લાંબી છે કે ટૂંકી? આ લીટી લાંબી છે કે ટૂંકી? તો તમે કહેશો, કોઈ કહેશે ટૂંકી છે, કોઈ કહેશે લાંબી છે. તો આ લીટી લાંબી છે કે ટૂંકી એ સમજવા માટે એની બાજુમાં કંઈક વસ્તુ હોવી જોઈએ. તો સમજો કે આ લીટી છે અહીંયા, તો આ લીટીની સાપેક્ષે આ લીટી ટૂંકી છે. પણ બાજુમાં કોઈ લીટી હોય તો હવે તમે સમજી શકો છો આ લીટીની સાપેક્ષે આ લીટી કેવી છે? મોટી છે. અહીંયા સાપેક્ષ શબ્દ તમે ભણ્યા. તમને એમ પૂછવામાં આવે તમે ઊંચા છો કે નીચા છો, તો કેવી રીતના ખબર પડે ઊંચા છો કે નીચા? તો એની બાજુમાં સાપેક્ષની આપણે વાત કરવી પડે. તો એને કહેવાય કે ભાઈ ઊંચા છે કે નીચા છે. ચલો એક વાત કરીએ કે એક વિદ્યાર્થી છે. હવે આ વિદ્યાર્થી ઊંચો છે કે નીચો છે? તો કેવી રીતના? તો એના માટે મારે બાજુમાં બીજો વિદ્યાર્થી લાવવો પડે. બીજો વિદ્યાર્થી તો બીજા વિદ્યાર્થીની સાપેક્ષે જોવામાં આવે તો હા એ ઊંચો છે. પણ હવે સરની સાપેક્ષે જોઈએ તો મારું ઊંચું થવું પડે છે. સરની સાપેક્ષે જોઈએ તો એ નીચો છે. આપણે સાપેક્ષની વાત કરવી પડે છે. એક વાત પેનની વાત કરીએ તો ચલો ડસ્ટર મોટું છે કે નાનું છે? કઈ ના કહી શકાય. મોબાઈલની સાપેક્ષે આપણે જોવું પડે તો કે ના, મોબાઈલની સાપેક્ષે ડસ્ટર મોટું છે. ચલો સાપેક્ષવાદ. તો જ્યારે એક પદાર્થની સાપેક્ષે પોતાના સ્થાનમાં ફેરફાર કરે, સમજીએ. એક ટ્રેન જઈ રહી છે, જોજો સમજો મિત્રો. એમાં એ અને બી વ્યક્તિ ટ્રેનમાં એક ડબ્બામાં બેઠા છે. વચ્ચે ટેબલ ઉપર ચા નાસ્તો કાઢીને વાતો કરતા ખાતા ખાય છે, બેઠા છે. અને ટ્રેન અત્યારે સ્ટેશન ઉપર ઊભી છે. ત્યાં એમને મૂકવા માટે સી વ્યક્તિ આવેલી છે. ઓકે, હવે ટ્રેન વિસલ વાગે છે. ટ્રેનની વિસલ વાગી. ટ્રેને ધીમે 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 ગતિ કરવાની શરૂઆત કરી. ટ્રેને હવે પ્લેટફોર્મ છોડ્યું. હવે પ્લેટફોર્મ છોડીને ટ્રેન જઈ રહી છે. એટલે આપણે કહીશું કે ટ્રેન ગતિમાં છે એમ કહેવાય. રાઈટ. ચલો થોડો સમય થયો. કોઈ પદાર્થ સ્થાનમાં ફેરફાર કરે સમયની સાથે. થોડો સમય જતો જશે તેમ તેમ સી ની સાપેક્ષે એ ના સ્થાનમાં ફેરફાર થાય છે. હા. સી ની સાપેક્ષે બી ના સ્થાનમાં ફેરફાર થાય છે. હા. કેમ? કારણ કે સી પ્લેટફોર્મ ઉપરથી ટાટા ટાટા આમ કરી રહ્યો છે, આમ જોઈ રહ્યો છે, ટાટા ટાટા કરી રહ્યો છે. મતલબ એ અને બી સી ની સાપેક્ષે સ્થાન ફેર કરી રહ્યા છે. પણ એ સમય દરમિયાન શું એ અને બી ની વચ્ચે જગ્યામાં ફેરફાર થયો? એમના સ્થાનમાં કોઈ ફેરફાર થયો? એની સામે જ આમ બી બેઠો છે, બી ની સામે જ આમ એ બેઠો છે.
તો એ અને બી એકબીજાની સાપેક્ષે ગતિમાં નથી, પણ સી ની સાપેક્ષે એ ગતિમાં છે, સી ની સાપેક્ષે બી ગતિમાં છે, પણ એની સાપેક્ષે બી ગતિમાં નથી, બી ની સાપેક્ષે એ ગતિમાં નથી. સમજીએ. આપણે કારમાં કે બાઇક ઉપર મમ્મી પપ્પાને આપણે 3 જણ જઈ રહ્યા છીએ. બાઇક ચાલુ થયું, ગતિ કરી, તો સોસાયટીના ગેટ ઉપર રહેલા ચોકીદારની સાપેક્ષે આપણે 3 જણ ગતિમાં છીએ, પણ પપ્પાની સાપેક્ષે મમ્મી કે મમ્મીની સાપેક્ષે આપણે કે આપણી સાપેક્ષે પપ્પા ગતિમાં નથી, કારણ કે આપણે બાઇક ઉપર ત્રણે આમ જોડે જઈ રહ્યા છીએ, તો એમની વચ્ચેનો સ્થાનફેર થતો નથી. તો આમાં આપણે સાપેક્ષ શબ્દ જોયો, બીજાની દ્રષ્ટિએ આપણે જોવું પડે. તો જ્યારે કોઈ એક પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. હવે ઉદાહરણ તરીકે આપણે તમને ઉદાહરણ આપ્યું. હવે લઈએ સંદર્ભ બિંદુ. ગતિનું વર્ણન કરવા માટે આપણે સંદર્ભ બિંદુ લેવું પડે. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે લેવામાં આવતું બિંદુ. આપણને સર ફોન કરે કે ચા પીવા આવું છું તમારા ઘરે, પણ એડ્રેસ આપો ને, ખબર નથી. એટલે તમે એમ કહેશો સાહેબ ચાંદખેડા બસ સ્ટેન્ડ ખરું ને, ત્યાંથી આઈઓસી રોડ જજો અને સ્નેહ પ્લાઝાની બાજુમાં આસ્થા સ્ક્વેર છે, આસ્થા સ્ક્વેરની બાજુમાં જ મારું ઘર છે. તો તમે ફોકસ શું કર્યું? આસ્થા સ્ક્વેર. એ હવે ત્યાંથી તમે કહો છો કે આસ્થા સ્ક્વેર થી સાહેબ બિલકુલ પશ્ચિમ દિશામાં પૂર્વ દિશામાં 100 મીટર અંતરે બિલકુલ મારું ઘર આવેલું છે. તો તમે તમારું સ્થાન દર્શાવવા માટે, તમારા ઘરનું સ્થાન દર્શાવવા માટે કોનો વધારે મેક્સિમમ ઉપયોગ કર્યો? તમે આસ્થા સ્ક્વેરનો ઉપયોગ કર્યો. અને આપણે એડ્રેસ દર્શાવવા માટે હંમેશા નિયર લખીએ છીએ. નિયર સ્નેહ પ્લાઝા સોસાયટી, નિયર શારદા પેટ્રોલ પંપ, નિયર બસ સ્ટેન્ડ, નિયર TP44 સ્ક્વેર ને બધું ઘણું બધું લખી નાખીએ છીએ. નિયર અર્થ સ્કૂલ, નિયર મણિકૃપા સ્કૂલ, આવું જોડે બધું લખતા હોય. તો જે આ સંદર્ભ બિંદુ કહેવાય. હવે વાત, હું ચાંદખેડા બસ સ્ટેન્ડની કહાની કરી રહ્યો છું. ચલો, મારે ચાંદખેડા બસ સ્ટેન્ડની વાત કરવી છે. તો ચાંદખેડા બસ સ્ટેન્ડ એક કલોલ હાઈવે રોડ ઉપર છે. સાબરમતીથી આ રોડ આવે છે. અહીંયા ચાંદખેડા છે, અહીંયા જુંડાલ સર્કલ છે, અહીંયા વિસદ સર્કલ છે, અને આગળ જતા સાબરમતી છે. કોઈ એમ પૂછે, કોઈ બહારથી માણસ આવે છે, ગાંધીનગરથી આવતો હશે ને, ચાંદખેડા ક્યાં, ચાંદખેડા બસ સ્ટેન્ડ ક્યાં છે? તો એક વ્યક્તિ એની ભાષામાં એવું કહે છે, એક વ્યક્તિ એને એ રીતના એડ્રેસ સમજાવે છે કે વિસદ સર્કલ થી, હું આ મારી બુકની ભાષામાં કહું છું, અહીંના ચિત્રની ભાષામાં, વિસદ સર્કલ થી પશ્ચિમ દિશામાં, વિસદ સર્કલ થી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર દૂર ચાંદખેડા બસ સ્ટેન્ડ આવેલું છે. પણ બીજો વ્યક્તિ બાજુમાં છે કે ના એક કામ કરો, તમે પહેલા જુંડાલ સર્કલે જતા રહો અને જુંડાલ સર્કલ થી પૂર્વ દિશામાં 2 કિલોમીટર દૂર ચાંદખેડા છે, ચાંદખેડા બસ સ્ટેન્ડ આવેલું છે. એક વ્યક્તિ અહીંયા ક્યાંક ગમે ત્યાં એમને ભટકાઈ ગયા અને એમને એડ્રેસ માંગ્યું, તો એમને કીધું કે ભાઈ ચાંદખેડા ક્યાં આવ્યું?
તો કીધું ભાઈ ચાંદખેડા જે છે ને એ જુંડાલ સર્કલ થી પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને વિસસ સર્કલ થી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર દૂર છે. તો દર્શાવવા માટે અહીંયા પેલું આ જે વર્ણન કર્યું એમાં કયા બિંદુનો ઉપયોગ કરવામાં આવ્યો? વિસસ સર્કલનો ઉપયોગ કરવામાં આવ્યો ચાંદખેડાનું એડ્રેસ સમજાવવા માટે. તો આને કહેવાય સંદર્ભ બિંદુ. બીજી વાત, અને અહીંયા આ બાબતમાં જુંડાલ સર્કલ એક સંદર્ભ બિંદુ બન્યું. તો વિજ્ઞાનમાં સમજવા માટે, વિજ્ઞાનના અંતરને સમજવા, ગતિને સમજવા માટે એક તો સાપેક્ષ શબ્દ જરૂરી છે અને બીજો શબ્દ અત્યારે હાલ ભણ્યા કયો ભાઈ? સંદર્ભ બિંદુ જરૂરી છે. તો આપણે બે શબ્દોની ચર્ચા કરી, ગતિ અને સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે સંદર્ભ રાશિ, તમે એવું થશે કે સાહેબ રાશિ એટલે શું, નિરપેક્ષ એટલે શું અને સાપેક્ષ એટલે શું? હવે સાપેક્ષ શબ્દ છે ને ભાઈ, સાપેક્ષ, નિરપેક્ષ. જે ગતિનું વર્ણન જે થયું એ ગતિનું વર્ણન એક બિંદુની સાપેક્ષે થયું. મતલબ એ ગતિને સમજવા માટે આપણે સંદર્ભ બિંદુ તરીકે કોઈ બિંદુ લેવું પડ્યું તો માટે એ સાપેક્ષ કીધું. પણ અમુક બાબતો દર્શાવવા માટે, દાખલા તરીકે મારું વજન, વજન નહીં પણ દળ કહેવાય, ગણિતની ભાષા, વિજ્ઞાનની ભાષામાં દળ કહેવાય. મારું દળ 70 કિલોગ્રામ છે તો એમાં વજન ચોક્કસ છે, એવું કે બીજાની સાપેક્ષે, ત્રીજાની સાપેક્ષે એવું નહીં, ચોક્કસ છે. મારી જોડે 100 રૂપિયા છે, રૂપિયા 100 છે તો આની સાપેક્ષે એવું બધું જોવાનું નથી. એક ફિક્સ મૂલ્ય મળી ગયું. દળ કેટલું છે? 70 કિલોગ્રામ. આ ફિક્સ થઈ ગયું. તો એના માટે કે બીજાની જોડે કમ્પેર કરવાની જરૂર નથી. તો આને વાત કહીશું આપણે નિરપેક્ષ. ઓકે, હવે એક નવો ટોપિક લઈશું. હવે આપણો સવાલ અંતર અને સ્થાનાંતર. અંતર ઇંગ્લિશમાં આપણે એને ડિસ્ટન્સ કહીએ છીએ. અંતરની વ્યાખ્યા છે આપેલા સમયગાળામાં, કોઈ સમયનો ગાળો આપેલો હોય તો 8 થી 8:30, 9 થી 10 અથવા 10 મિનિટમાં કે 10 સેકન્ડમાં સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને અંતર કહે છે. સર વ્યાખ્યા તો તમે લખી લીધી, સમજવાની છે મારે. ઓકે, સમજાવું છું. રેડી. આપણે એક રોડ ઉપર નીકળ્યા, એ સ્થાનેથી આપણી ગતિની શરૂઆત થઈ. સ્પેશિયલ રિક્ષા કરી, ચલો સ્પેશિયલ રિક્ષા કરી. અહીંયા વિસસ સર્કલ છે, અહીંયા જનતાનગર છે, અહીંયા ન્યૂ સીજી રોડ પડે છે. સમજવાનું છે દોસ્તો, વિજ્ઞાનને ગોખવાનું નથી. તમે સ્પેશિયલ રિક્ષા કરી જનતાનગર જવા માટે, જનતાનગરના ગેટ ઉપર જવા માટે તમે સ્પેશિયલ રિક્ષા કરી. હવે વાત કરી લઈએ. અહીંથી જનતાનગર 3 કિલોમીટર દૂર છે, મતલબ ચાંદખેડાથી 3 કિલોમીટર દૂર છે. અને અહીંથી આગળ આ 2 કિલોમીટર.
ધ્યાનપૂર્વક હવે સમજજો. ચાંદખેડા, જનતાનગર, આ છે વિસત. હવે તમે સ્પેશિયલ રિક્ષા કરી કે ભાઈ મારે જનતાનગર જવું છે. એટલે રિક્ષાવાળો એવું વિચારે કે થોડું મીટર ઉપર જવું છે, તો રિક્ષાવાળો એવું વિચારે કે મીટર જેટલું વધારે બળે એટલું મતલબ વધારે રિક્ષા દોડે એટલો મને એને ફાયદો થાય. એટલે એને અહીંથી જવાને અહીંયા પહોંચ્યા પછી કીધું કે વચ્ચે ડિવાઈડર છે, રોડ પર ડિવાઈડર હોય એટલે રોંગ સાઈડમાં જવું પડે. તો અહીંયા ચોકડી પર અહીંથી ડિવાઈડરમાં રોંગ સાઈડ જનતાનગર જવું પડે. એટલે એને કીધું કે ના, રોંગ સાઈડમાં નહીં જવાય. એટલે એને અહીંથી રિક્ષા સીધી અહીંયા લઈ જાય છે. સમજો, રિક્ષા અહીંયા લઈ ગયો, અહીંથી ચાલુ કરી રિક્ષા ચાલક અહીંયા રિક્ષા લઈ જાય છે અને અહીંથી પછી પાછી રિટર્ન અહીંયા લાવીને ઊભી રાખે છે. શું કર્યું? અહીંયાથી એને આમ ડાયરેક્ટ ના લીધી જનતાનગર. એવું કીધું કે અહીંયા ભાઈ ડિવાઈડર છે, બીઆરટીએસ વચ્ચે છે, બંધ છે અને તમારે જનતાનગરના ગેટ ઉપર ઉતરવું છે, તો અહીંથી આમ રોંગ સાઈડમાં નહીં જવાય. એટલે આમ સીધું આમ લઈ જાય છે અને પછી પાછું લાવે છે. તો જોઈએ, પહેલા એને આમ કેટલું અંતર કાપ્યું? તો પહેલું આ 3 અને આગળ 2, એટલે ટોટલ 5 કિલોમીટર થયું. આ 5 અને પાછું આવવાનું જુઓ, 2 કિલોમીટર થયું. હું અંતરની વાત કરી રહ્યો છું. કેટલું અંતર કપાયું, કેટલો ગતિપથ, આ ગતિપથ કહેવાય. કેટલો ગતિપથ કપાયો? તો જુઓ, 3 કિલોમીટર, 3 ને બીજું 2, 5 કિલોમીટર, 5 ને 2 7 કિલોમીટર. તો 7 કિલોમીટરને અંતર કહેવાય. તો આપેલા સમયગાળામાં ગતિમાન, આ ગતિ કરનાર રિક્ષાની વાત છે, ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને કહે છે અંતર. તો સાહેબ સ્થાનાંતર કોને કહેવાય? તો દોસ્તો, એક વસ્તુ કે ચાંદખેડાથી જનતાનગરનું સીધું જ અંતર કેટલા ડિસ્ટન્સ ઉપર છે એ દર્શાવતું 3 કિલોમીટરનું છે ડિસ્ટન્સ, તો એને કહેવાય સ્થાનાંતર. બીજી વાત સમજીએ. એક વિદ્યાર્થી અહીંથી 2 કિલોમીટર આમ જાય, પછી 2 કિલોમીટર આમ જશે, પછી 2 કિલોમીટર આમ ચાલશે અને પછી 2 કિલોમીટર અહીંયા આવશે. તો A થી B, તો અંતર કેટલું થયું કહેવાય? 2, જેટલું ચાલે બધું અંતર કહેવાય. 2, 2 4 ને 2 6, 2 8, અંતર કહેવાય 8 કિલોમીટર. તો હવે સ્થાનાંતર કેટલું કહેવાય? પહેલા બિંદુથી બીજા બિંદુનું અંતર, સીધું અંતર, જેને આપણે કહીશું સ્થાનાંતરણ. તો સ્થાનાંતર કેટલું કહેવાય? આને સ્થાનાંતર કહેવાય. આને સ્થાનાંતર કીધું. ચલો, સ્થાનાંતર કેટલું થશે? 2, અને આ 2 છે એટલે અહીંયા પણ આમ 2 થશે. તો ટોટલ સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 2 ને 2 4 કિલોમીટર. ઓકે સર. હવે તમને મનમાં પાછો બીજો સવાલ બી થાય, સર અમે 2 કિલોમીટર આમ ગયા, પછી 2 કિલોમીટર આમ ગયા, 2 કિલોમીટર આમ ગયા અને પછી 2 કિલોમીટર આમ ગયા. મજા આવી ગઈ? તો અંતર કેટલું થયું? અંતર કેટલું થયું? તો 2 2 4 2 6 2 8 કિલોમીટર અંતર થયું. કેટલું ચાલ્યા? તો 8 કિલોમીટર. પણ હવે સ્થાનાંતરની વાત કરીએ તો વ્યક્તિ અહીંથી આમ જાય, અહીંયા જાય, અહીંયા જાય અને અહીંયા જાય. તો આ સમયમાં 1 કલાક થયો કે 2 કલાક થયો, એ સમયગાળામાં વ્યક્તિ અહીંથી શરૂઆત કરે છે અને અહીંયા પાછી આવે છે. તો હવે અહીંથી
અને અહીંથી અંતર કેટલું કહેવાય? 0. સ્થાનાંતર કેટલું કહેવાશે? 0. હું અહીંથી કેટલું સ્થાનાંતર કર્યું છે? હા, અહીંથી નીકળ્યો, આ બધું ફરીને પાછો આવ્યો, પણ એ જ બિંદુએ આવી ગયો છું, તો મારું અહીંયા સ્થાનાંતર કહેવાશે 0 કિલોમીટર. તમે ઘરેથી નીકળ્યા, ક્લાસીસ પર ગયા, ક્લાસીસ ઉપર ગઈને પાછા ઘરે પહોંચી ગયા, તો એ સમયમાં 2 કલાક થયા, તો 2 કલાક દરમિયાન તમે કાપેલું અંતર, તો જવાનું 2 કિલોમીટર, આવવાનું 2 કિલોમીટર, તો 4 કિલોમીટર. પણ કરેલું સ્થાનાંતર, ઘરેથી નીકળ્યા અને ઘરે પાછા આવી ગયા, તો સ્થાનાંતર થયું 0. બીજી એક વાત કરીએ તો સાયકલ. તમે હા, આ રાઉન્ડ કાપતા 200 મીટર થાય છે. સ્કૂલમાં એક રાઉન્ડ છે, મેદાન. તો એ ખેલાડી 200 મીટર છે ભાઈ, અહીંથી ગતિ કરે છે અને અહીંયા પાછો પહોંચે છે, એ સ્થાને પાછો પહોંચે, તો એનું અંતર કેટલું કહેવાશે? 200 મીટર. અંતર કેટલું કહેવાશે? 200 મીટર. પણ એના એ બિંદુએ પાછો આવે છે, તો એને કહીશું સ્થાનાંતર કેટલું કહેવાશે? 0 મીટર. વાતને સમજી ગયા? તો અહીંયા આપણે અંતર અને સ્થાનાંતરનો ખ્યાલ મેળવ્યો. હવે એને થોડી વ્યવસ્થિત રીતે એની વ્યાખ્યાઓ લખી લઈએ. અંતર આપેલા સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને, પછી ગતિપથ આમ હોય, આ રીતનો કોઈ પણ દિશામાં હોય, એ ગતિપથની લંબાઈને અંતર કહે છે. અંતરનો SI એકમ મીટર છે. સાહેબ, SI એટલે શું? સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, બધા દેશોએ સ્વીકારેલો એકમ, એવી આપણે વાત અગાઉ કરેલી. હવે સ્થાનાંતર આપેલા સમયગાળામાં ગતિમાન પદાર્થે ચોક્કસ દિશામાં, આપણે ચોક્કસ દિશા શબ્દ વાપરીશું ભાઈ, ઉત્તર કે પૂર્વ, પશ્ચિમ, તો ચોક્કસ દિશામાં કરેલા સ્થાન ફેરને સ્થાનાંતર કહે છે. ફરીથી વાત સમજીએ. સર્કલ, ખેલાડી દોડતો એ બિંદુએથી એ બિંદુએ પાછો આવ્યો, રાઉન્ડ સર્કલ 200 મીટર લાંબુ છે, તો અંતર કેટલું કહેવાશે? 200 મીટર. પણ આ જ બાબત અહીંયા આવશે, તો એ બિંદુથી દોડતો પાછો એ બિંદુ આવ્યો, સર્કલની 200 મીટર લાંબુ છે, તો એનું સ્થાનાંતર કેટલું થશે? 0 કિલોમીટર. તો શબ્દ અંતર અને બીજો છે સ્થાનાંતર. સ્થાનાંતરનો SI એકમ મીટર છે, આનો પણ SI એકમ મીટર છે. આના ઘણા બધા નાના MCQ તમને પૂછી શકાય. તો આજે આપણે શું ભણ્યા? ગતિ એટલે શું, બીજો સંદર્ભ બિંદુ એટલે શું, ત્રીજો મુદ્દો હતો અંતર એટલે શું, ચોથો મુદ્દો હતો સ્થાનાંતર એટલે શું. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.